જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો સવારનો આજનો બ્લોગ હું ચાલુ કરું છું મારા રસોડાથી. અત્યારે હું બનાવું પૌવા નાસ્તા માટે. બસ આજે ટાઇલિશવાળા આવવાના છે. તે દિવસે મેં તમને કીધું હતું ટાઇલિશનું કામ આજથી ચાલુ થાય, પણ એ એક જ દિવસ આવ્યા, કારણ કે હજી પ્લાસ્ટરનું થોડુંક કામ બાકી હશે. તો એ લોકો કહે કે પહેલાં તમે પ્લાસ્ટરનું કામ પૂરું કરાવી લો અને પછી જાવ છું. કપડાં મશીનમાં ધોવા છે તો એનો અવાજ આવતો હશે, અહીંયા પૌવા વગેરે હોય તો એનો અવાજ આવતો હશે. તો બસ હવે જો આજે ઘણું બધું કામ છે. મારા ઘરમાં એક બે કામ બાકી હોય પૂરા કરવા છે. સિલાઈનું થોડુંક કામ કરવું છે. અને હમણાં 2 દિવસથી ફૂલ વરસાદ ચાલુ છે એટલે મશીન બંધ કરીએ. તો બસ હમણાં 1-2 દિવસથી ફૂલ વરસાદ ચાલુ છે, તો 2 દિવસથી ટ્યુશને નથી થયો, તો એ પણ કરાવવું જોશે. તો આજ 3 વાગ્યાથી ટ્યુશન સ્ટાર્ટ કરવું પડશે, કારણ કે એક્સ્ટ્રા કલાક કરાવવા પડશે મારે. એટલે ઘણું બધું કામ છે. તો ચાલો, દિવસની શરૂઆત ક્યારની થઈ ગઈ છે જોવા જઈએ તો. પણ કુલદીપને હમણાં જવાનું નથી એટલે સવારે ટિફિનનું ટેન્શન નથી. તો આજે હું ઉઠી મોડી હતી, એટલી બધી વહેલી નથી ઉઠી. તો ફટાફટ નાસ્તો તૈયાર થઈ ગયો ને, સાહેબને ફોન કરું કે નાસ્તો કરી જાય, પછી હું મારું કામ નિરાંતે કરી શકું, એટલા માટે. ચાલો પછી મળો. શું કરો? શું? એ પાસેથી આવે. શું કહો? તો ધ્રુવેશભાઈની નવી છત્રી આવી છે, તો એના પપ્પા એને ખોલતે શીખડાવે છે કે છત્રીને કેવી રીતના ખોલવી. છત્રી જોઈને ખૂબ રાજી થઈ ગયું. તો આ હતો આજનો વ્લોગ. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. तेरी जीफा रगरा देखती नहीं है ताता शरीफा इत्थे कहंदी तू मत दिसी ताई के